If we are living in the world of intelligence, then forget some words like comparison, competition. Forget it. જેની પાસે બુદ્ધિ છે, જે પોતાની જાતને બુદ્ધિશાળી, હોશિયાર અને ડાપણથી ભરેલા સમજતો હોય ને, એને સરખામણી કરવાની જરૂર જ નથી. નિરમાની જાહેરાત ભૂલી જાઓ. मेरी साड़ी उसकी साड़ी से सफेद ज्यादा या कम क्यों है? એ મારો વિષય નથી. મારી પાસે મારી સાડી છે, ત્યાં વાત પૂરી થઈ ગઈ. બીજાની સાડી સાથે મારી સરખામણી નહીં. મારું ઘર, મારી ગાડી, મારા બાળકો, મારી પત્ની, મારી સંપત્તિ, મારી નોકરી, મારો ધંધો, યસ એ મારું છે. બીજા પાસે જે હોય એ એમનું છે. કોઈ સરખામણી નહીં. એ આગળ છે, હું પાછળ છું, કે હું આગળ છું, એ પાછળ. એ મગજમારી નહીં. અને મારે તમારી સાથે કોઈ હરીફાઈ કરવી જ નથી. હા, તમે આગળ જાઓ, હું ભલે પાછળ રહી જાઉં. તમે જીતી જાઓ, હું હારી જાઉં. હા, કોઈ વાંધો નહીં. આ મારી જિંદગીના પાયાના નિયમો છે. નહીં 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 નહીં, મારે મારી શક્તિને આ હરીફાઈમાં વેડફવી નથી. અને બીજું, મને જે ગમે છે એ હું છું. મારા વિચારો, મારી જીવવાની પદ્ધતિ એ મારી છે. એ મને બહુ જ વહાલી છે, બહુ ગમે છે. હા, હું એમ જ જીવ્યા કરીશ. હું એવું માનું છું કે હું બુદ્ધિથી જીવું છું. તો હું મારા માટે જીવીશ. તમને લોકોને બતાવી દેવા માટે નહીં. મારે સમાજને બતાવી નથી દેવું. મારે દુનિયામાં કશું સાબિત નથી કરી દેવું કે મારો બિઝનેસ શ્રેષ્ઠ, મારું ઘર, મારી ગાડી, મારી સંપત્તિ અદ્ભુત, મારી પત્ની, મારા બાળકો અદ્ભુત. અરે, હું તો સર્વશ્રેષ્ઠ. આવું મારે કશું સાબિત નથી કરવું. મારે ખાલી એટલું જ કરવું છે, હું છું. હું મારા માટે છું. બસ. નથી તમારાથી આગળ, નથી તમારાથી પાછળ, કે મારે એવું પણ નથી કરવું. જુઓ જુઓ, મેં તમને બતાવી દીધું ને હું શું છું, હું શું કરી શકું છું. નહીં નહીં, આવું કશું નથી કરવું. હું માત્ર હું છું અને મારા માટે જ છું.